ગઈકાલે મહારાજે ઘણી બધી વાતો કરી. એમાં એક વાત હતી કે જે સત્સંગ કરે છે એને સોડી જેટલું દુઃખ પણ કાંટે મટે છે. બહુ મોટી વાત છે. આપણે બધા ભગવાનના ભક્ત છીએ, સત્સંગ કરીએ છીએ, તો આપણા જીવનની અંદર જે કાંઈ નાનું મોટું દુઃખ આવે છે ને, એ બધું એકદમ સિમ્પ્લિફાય કરીને ભગવાન આપ્યું છે. જેમ કોઈક માણસને કરોડ રૂપિયાની ફાઇન ભરવાની થાય, કેટલું અઘરું લાગે. દિવસ રાત નીંદર ના આવે, મૂંઝાઈ જાય માણસ. પણ પછી એ કરોડ રૂપિયામાંથી એક જ રૂપિયો ભરવાનો થાય તો માણસને રાહત કેટલી થાય. એમ ભગવાને આપણને રાહત આપી છે. ને તો આ જીવ જન્માંતરની અંદર કેટલા બધા પાપ કર્યા છે, પાપને પુંજ ભરીને બેઠો છે, પણ તેમ છતાં ભગવાન એટલો કરુણાના સાગર છે, દયાળુ છે ને, કે ભગવાન આટલું મોટું દુઃખ હોય એને આટલું ઝીણું કરીને આપણે આપે છે. અને મહારાજ રામાનંદ સ્વામી પાસેથી વરદાન જ માગી લીધું. આ મહારાજની દયા છે. એટલે આપણે સત્સંગ કર્યા કરવો. સત્સંગ કેને કહેવાય? ભગવાનની 9 પ્રકારની ભક્તિ કરવી, પછી સંતનો સમાગમ કરવો, શાસ્ત્રનું વાંચન કરવું, એનું મનન કરવું, નિધિધ્યાસ કરવો, અને મહારાજે જે શિક્ષાપત્રી ઇત્યાદિ ધર્મ ગ્રંથો છે એની અંદર જેવી રીતે વર્તવાની વાત કરી છે એ પ્રમાણે આપણે વર્તવું. આને સત્સંગ કહેવાય. આવો સત્સંગ કરીશું તો આપણે દુઃખનો અહેસાસ નહીં થાય. દુઃખ મટતું નથી, પણ એનો અહેસાસ નથી થતો. એટલે આવો અદ્ભુત સત્સંગનો પ્રતાપ છે, એવી મહારાજ ગઈકાલે વાત કરી. આજે પ્રથમ પ્રકરણનું 71મો વચનામૃત છે. 1876ની સાલ છે, ચૈત્રવદી ચતુર્થીનો દિવસ છે, અને સૂર્ય આથમી ગયો. એટલે મહારાજ દાદા ખાચરના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને બેઠા છે. ભક્તો વિચાર કરો, આજે કોઈક રાજા હોય, સામાન્ય રાજા, એને પણ સામાન્ય ઓટા ઉપર બેસવાની મજા ના આવે. આ તો રાજાના પણ રાજા છે, અનંત કોટી બ્રહ્માંડના ધણી, અને આજે એ ભગવાન પોતાના ભક્તોને સુખ દેવા માટે સામાન્ય ઓટા ઉપર બેઠા છે. વિચાર કરો, આ ભગવાનની કરુણા છે. મહારાજ સભામાં બેઠા છે, વિરાજમાન છે, ધોળો ખેસ પહેર્યો છે, ધોળી ચાદર ઓઢી છે, અને ધોળો ફેંટો બાંધ્યો છે. અને મહારાજની આગળ સંતો અને ભક્તો બેઠા છે. એમાં મુક્તાનંદ સ્વામી આદિ કેટલાક સંગીતકાર સંતો વાજિંત્ર વગાડીને કીર્તન ગાતા હતા. પછી મહારાજ કીધું કે હવે કીર્તન ભક્તિ સમાપ્ત કરો અને માહોમાહી પ્રશ્નોત્તર કરો. સત્સંગની અંદર 2 વસ્તુની જરૂર છે. એક તો ભાવ અને બીજો બોધ. ભક્તિ સંકીર્તન આપણે કરીએ એમાંથી ભાવ ઉત્પન્ન થાય છે, અને પછી પ્રશ્નોત્તર થાય એટલે એમાં સમજણ પ્રાપ્ત થાય, બોધ પ્રાપ્ત થાય. 2 વસ્તુની જરૂર છે. માત્ર જો સમજણ હોય પણ જો ભાવ ન હોય તો એ સમજણ એ સૂકી છે, અને માત્ર ભાવ હોય પણ સમજણ નથી તો એ ભાવ પણ અંધ છે. કારણ કે દિશા વગરની છે. અત્યારે દુનિયામાં બધાને પ્રેમ થાય છે, પણ પ્રેમની દિશા જો ઊંધી હોય, ભગવાનમાં પ્રેમ કરવાનો હોય, અને આ લોકના પદાર્થમાં પ્રેમને પ્રીતિ થાય તો એ કાંઈ કામ ના આવે. 2 વસ્તુની જરૂર છે. મોબાઈલ તમે જો બધા વાપરતા હો, મોબાઈલમાં બેટરીની પણ એટલી જરૂર છે, અને નેટવર્ક ટાવરની પણ એટલી જરૂર છે. બેટરી હોય પણ ટાવર પકડતું ન હોય તો એ ફોન કામ ન કરે, અને ટાવર પકડે પણ બેટરી ન હોય તો કાંઈ કામ આવતું નથી. એટલે મહારાજ અહીંયા ભક્તિ તો પ્રવર્તાવે છે. દરેક સભાની અંદર ભક્તિ સંકીર્તન થતું જ હોય, પણ ભક્તિ પછી પણ ઘણું બધું સમજવાનું છે. નહીં તો આપણી ભક્તિ પણ વ્યભિચારી બની જાય, ભક્તિમાં વિઘ્ન આવે, સમજણમાં ફેર રહી જાય. એટલે મહારાજ સંતોને કહે છે કે હવે પ્રશ્નોત્તરી કરીએ. આ સભાની અંદર સોમલા ખાચર બેઠા છો, એમણે આજે મહારાજને પ્રશ્ન પૂછ્યો.
સોમલા ખાચર એકાંતિક સમર્પિત ભક્ત હતા. આમ તો તે વખતે બહુ પૈસાવાળા હતા. ગામ ગરાસ, માલ મિલકત, જમીન બધું હતું. 2 દીકરા પણ હતા, પણ કાળ સંજોગ વસાત એના બંને દીકરા મૃત્યુ પામી ગયા. એટલે પછી સોમલા ખાચર મનમાં વિચાર કર્યો કે વારસદાર હવે કોઈ છે નહીં, જે થવાનું હતું બધું થઈ ગયું, આપણે તો મહારાજને સમર્પિત છે. આપણે તો એક જ લક્ષ્ય છે કે ભગવાનને રાજી કરવા. એટલે મહારાજ પાસે પહોંચી ગયા અને મહારાજને જે કાંઈ મિલકત, જે કાંઈ સંપત્તિ હતી બધી મહારાજને સમર્પિત કરી દીધી હો. અને આજે પોતાનું બધું સમર્પિત કરવું ને એ સહેલું છે, પણ પોતાની જાતને ભગવાનને સમર્પિત કરી દેવી એ અઘરી છે. પણ સોમલા ખાચર પોતાનું આખું જીવન મહારાજને સમર્પિત કરી દીધું અને કીધું કે બસ મહારાજ, હવે તમે અખંડ તમારી સેવામાં મને રાખો. એટલે પછી મહારાજની સેવામાં એ સોમલા ખાચર રહ્યા છે અને મહારાજની સાથે બધી જગ્યાએ વિચરણ કર્યું. મારે જે કારણીના 6ઠા વચનામૃતમાં પણ વાત કરી કે આ મૂળજી બ્રહ્મચારી છે અને સોમલા ખાચર અમારી સાથે વર્ષોથી રહે છે ને, તો અમારા સ્વભાવને યથાર્થ જાણે છે, સારી રીતે જાણે છે. સ્વભાવ ઓળખવા એ તો બહુ અઘરા છે અને બીજાના સ્વભાવ જાણવા એ પણ બહુ અઘરું છે. ભાવ સમજાઈ જાય માણસનો, એની રેણી કેણી એના ઉપરથી સમજાઈ જાય, પણ સ્વભાવ જાણવા એ તો બહુ અઘરું છે. અને સોમલા ખાચર જો ભગવાનના સ્વભાવને જાણી લેતા હોય તો એ કેટલી મોટી વાત છે. તમે ભગવાનના સ્વભાવ જાણ્યા છે? ભગવાનને શું ગમે છે, શું નથી ગમતું, શેમાં રુચિ છે, શેમાં રુચિ નથી, આપણે સમજીએ છીએ. એ સોમલા ખાચર બધું સમજતા હો. એવા એકાંતિક ભક્ત હતા. અને મહારાજે અંત્યના 24માં પણ સોમલા ખાચરને યાદ કર્યા છે. કેટલા ભક્તના અલગ અલગ અંગ બતાડ્યા છે. એમાં મહારાજે કહ્યું કે સોમલા ખાચરની એક રેણી કીણી હતી હો. હા, એ પણ બહુ અઘરું છે. એક રેણી કીણી જીવનની અંદર લાવવી એ સામાન્ય વસ્તુ નથી, કારણ કે એમાં જીવને બળ જોઈએ. નહીં તો આપણે નક્કી કરી કે ભાઈ ચાતુર્માસ આવ્યો છે તો આપણે ધારણા પારણા કરવા છે, 2 દિવસ થાય, 3જો દિવસ હવે એકટાણા ચાલુ કરી, પછી એમ કરતાં 2 ટાઈમ ને 3 ટાઈમ ચાલુ થઈ જાય. એટલે એક રેણી કેણીપણું એ સોમલા ખાચરની એક વિશેષતા હતી. તો એવા એ સોમલા ખાચર આજે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન પોતાના ભક્તના બધા અપરાધ માફ કરે છે, પણ એક એવો કયો અપરાધ છે કે ભગવાન કોઈ કાળે માફ નથી કરતા? જો એક વસ્તુ છે ભક્તો, કે ભગવાન અને ભગવાનના ભક્ત એનો સંબંધ છે ને બહુ અલૌકિક છે. આ દુનિયામાં તો અનેક પ્રકારના સંબંધ છે. પતિ પત્નીના સંબંધ હોય, પિતા પુત્રનો સંબંધ હોય, ભાઈ ભાઈના સંબંધ હોય, પણ એ સંબંધ એવા છે કે એ બંધાય, છૂટે. પણ ભગવાનનો જે સંબંધ છે ભક્ત સાથે એ તો અતૂટ રહે છે. ભગવાનને ભગવાનના ભક્તનો સંબંધ અતૂટ છે, એકાત્મપણું છે. હનુમાનજી મહારાજ જ્યાં જ્યાં વિચરણ કરતા ભગવાનને ભેગા રાખતા. એની છાતી ચીરી કેના દર્શન થયા? સાક્ષાત પ્રભુ રામના દર્શન થયા. ભગવાન હોય ત્યાં ભક્ત હોય, ભક્ત હોય ત્યાં ભગવાન હોય છે. એકાત્મપણું છે, એટલા નજીક છે. એકાત્મપણું આપણે સમજાય નહીં હો. આ દુનિયામાં એવું બીજું કોઈ દ્રષ્ટાંત નથી એકાત્મપણું આપણે સમજી શકીએ.